હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ બોન્ડિંગ. આજે 21મા લેક્ચરમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. એની અંદર આપણે સંયોજકતા બંધનવાદ શરૂ કરવાનો છે. વીએસ ઈપીઆર સિદ્ધાંતને આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધા બાદ આપણે આ ચેપ્ટરની થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ભણવા જઈ રહ્યા છીએ, જે છે સંયોજકતા બંધનવાદ. તો ચલો શરૂ કરીએ આ 21મો લેક્ચર. સંયોજકતા બંધનવાદ આપણા ચેપ્ટરની ત્રીજી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. પહેલાં હું તમને આનું ઇંગ્લિશ કહી દઉં. ઘણી બધી વખત એને વીબીટીના નામે પણ ઓળખવામાં આવશે જ્યારે સવાલ આવશે એમસીક્યુઝની અંદર. ત્યારે સંયોજકતા બંધનવાદનું ઇંગ્લિશ થશે વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી, એના ઉપરથી એનું નામ પડે છે વીબીટી. બરાબર, વીબીટીના નામે પણ ઓળખાશે. તમને યાદ હશે જ્યારે ચેપ્ટર ચાલુ થયું ત્યારે એવી વાત થઈ હતી કે આપણે આ ચેપ્ટરમાં કોઈ પણ બંધ કેવી રીતે રચાય છે એને રિલેટેડ 4 મોટી મોટી થિયરીઓ ભણવાની છે. ફરીથી યાદ દેવડાવી દઉં તમને. એમાં સૌથી પહેલા મોટી થિયરી હતી કોસેલ લુઈસનો અભિગમ. કોસેલ લુઈસનો અભિગમ આ પહેલી મોટી થિયરી હતી. બીજી મોટી થિયરી હતી વીએસ ઈપીઆર સિદ્ધાંત, જેને આપણે ભણી ચૂક્યા છીએ. ત્રીજી થિયરી છે આ સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ. અને હજી એક આવશે આણ્વીય કક્ષકવાદ. આ ચારે ચાર ઇમ્પોર્ટન્ટ થિયરીઓ ખૂબ જ વધારે ભણવી પડશે આપણે. તમને યાદ હોવું જોઈએ કે આ દરેકના બબ્બે વૈજ્ઞાનિકો છે. એ ખાસ કરીને એક્ઝામની અંદર પૂછાય એવું છે. કોસેલ લુઈસના અભિગમમાં તો એના નામની અંદર જ આવી જાય છે, કોસેલ અને લુઈસ. આ બંને વૈજ્ઞાનિકોએ આ થિયરી આપેલી હતી. તમને યાદ હશે વીએસ ઈપીઆર સિદ્ધાંત બે વૈજ્ઞાનિકોએ શોધેલો હતો, સિજ્વિક અને પોવેલ. નાયહોલ્મ અને ગિલેસ્પીએ વિકસાવ્યો હતો, પણ જ્યારે શોધકનું નામ પૂછે ત્યારે સિજ્વિક અને પોવેલ જ તમારે કહેવાનું. એવી જ રીતે આ જે આપણે થિયરી ભણશું ને, સંયોજકતા બંધનવાદ, એને પણ બે વૈજ્ઞાનિકોએ શોધેલો છે. એ છે હિટલર અને લંડન. બરાબર, દરેકના બબ્બે વૈજ્ઞાનિકો આવશે. એવી જ રીતે આણ્વીય કક્ષકવાદના પણ બે વૈજ્ઞાનિકો આગળ આવવાના છે. તો આ વૈજ્ઞાનિકોના નામ તમારે ખાસ યાદ રાખવાના, જેથી એમસીક્યુઝની અંદર કામ લાગે. હવે આ સમજો કે આ સંયોજકતા બંધનવાદ આપવાની જરૂર શા માટે પડી. આગળ આપણે બે થિયરી જોઈ ચૂક્યા છીએ, એક કોસેલ લુઈસનો અભિગમ અને એક વીએસ ઈપીઆર સિદ્ધાંત. પણ આ બંનેની કંઈક મર્યાદાઓ હતી. બરાબર, અગાઉની મર્યાદાઓ હતી અને એ મર્યાદાઓને સોલ્વ કરવા માટે આપણે સંયોજકતા બંધનવાદ તરફ જવું પડે એમ છે. અગાઉની મર્યાદાઓની વાત કરું તો સૌથી પહેલા વિચારો, લુઈસના નિયમની શું મર્યાદા હતી. લુઈસનું જે બિંદુ નિરૂપણ હતું એની અંદર તમને આયનોના આકાર, કોઈ પણ અણુઓના આકાર વિશેની માહિતી નહોતી મળતી. બંધ રચના કેવી રીતે પોસિબલ બને છે એ પણ આપણને ખબર નહોતી પડતી. લુઈસના નિયમ દ્વારા તમને બંધ લંબાઈ અને બંધ ઉર્જાનું પણ કોઈ નોલેજ નહોતું મળતું. જુઓ, દાખલા તરીકે હું અહીંયા બે અણુઓ લઉં છું. એક H2 અણુ લઉં છું અને બીજો F2 અણુ લઉં છું. આ બંને એક જ સરખા સિસ્ટમેટિકલી જોડાયેલા લાગે છે. H સિંગલ બોન્ડ અને F સિંગલ બોન્ડ, બંને સિમિલર જ લાગે છે. પણ જ્યારે હું એની બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈની વાત કરું ને, ત્યારે એમની બંનેની બંધ લંબાઈ 74 અને 144 pm બંનેની અલગ અલગ છે. હવે આ બંને બંધ લંબાઈ અલગ અલગ કેમ આવી એ તમને લુઈસનો નિયમ જણાવી નથી શકવાનો. બરાબર. અને બીજું, એની બંધ એન્થાલ્પીની વાત કરો, બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એનર્જી એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી, એ પણ બંનેની અલગ અલગ છે. હાઇડ્રોજનને તોડવા માટે તમારે 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા જોઈએ, પણ ફ્લોરિનને તોડવા માટે 155 જેટલી ઉર્જા જોઈએ. તો આ બંને ઉર્જા અલગ અલગ શા માટે છે એ પણ લુઈસનો નિયમ તમને સમજાવી નહોતો શકતો. તો આ બધું અમુક મર્યાદાઓ છે જે હજી આપણે સમજવાની બાકી છે. લુઈસના નિયમ ઉપરાંત જો હું તમને વીએસ ઈપીઆર સિદ્ધાંતની વાત કરું
તો વીએસ-ઈપીઆર સિદ્ધાંતની પણ અમુક મર્યાદાઓ હતી. વીએસ-ઈપીઆર સિદ્ધાંત અપાકર્ષણ આકર્ષણની લોજિક ઉપર ચાલે છે, બરાબર. એ અમુક અણુઓની ભૂમિતિની વાત કરી દે છે, પણ મોસ્ટ ઓફલી તમે જ્યારે એના ચોક્કસ આકારની વાત કરો ને, કે દાખલા તરીકે મિથેન, તો મિથેનનો આકાર સમચતુષ્ફલકીય શા માટે છે? સમચતુષ્ફલકીય શા માટે છે? એ તમને વીએસ-ઈપીઆર સિદ્ધાંત સમજાવી નથી શકવાનો, બરાબર. એક્ઝેક્ટલી સમચતુષ્ફલકીયમાં કેટલું વિચલન થશે, કેટલી વિકૃતિ થશે, બંધ કોણ કેટલો ઘટશે, એ બધું સમજાવે છે, પણ આકાર સમચતુષ્ફલકીય ઓરિજિનલી ક્યાંથી આવ્યો એ તમને નથી સમજાવતો. તો આ બધી હજી ઘણી બધી મર્યાદાઓ છે, અને આ બધી મર્યાદાઓને સોલ્વ કરવા માટે આપણે હવે નવી 2 થિયરી ભણવા તરફ જઈ રહ્યા છીએ, અને એ 2 નવી થિયરી છે, બરાબર. નવી થિયરી આપણે ભણવા જઈ રહ્યા છીએ એ છે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, અને બીજી છે આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. સૌથી પહેલા આપણે વેલેન્સ બોન્ડ થિયરીની વાત કરશું, ત્યારબાદ આણ્વીય કક્ષકવાદની વાતો થશે. તો હવે આપણે શરૂ કરીએ સંયોજકતા બંધનવાદની થિયરી. આ થિયરી તમને આમ જોવા જાય તો પૂછી શકાય એવી છે, એટલે થિયરિટિકલી તમારે એને યાદ રાખવી પડશે. આની અંદર 2 આકૃતિઓ પણ આવશે જે તમારે લખવાની હશે. એક્ઝામમાં પૂછાય એવી થિયરી છે, તો બરાબર રીતે પાકી કરજો. સંયોજકતા બંધનવાદ, તો આ નિયમને આપણે ભણી લઈએ. હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકોએ એને શોધેલી હતી, અને સિમિલર વિકસાવ્યું, એટલે વધારે પડતું નોલેજ એને પાવલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકોએ એને વિકસાવેલી હતી. જેવી રીતે વીએસ-ઈપીઆર સિદ્ધાંતમાં 2 ને 2 વૈજ્ઞાનિકો હતા, એવી જ રીતે સેમ ટુ સેમ છે. મેઇન મુખ્ય શોધકો છે હિટલર અને લંડન, બરાબર, અને પાવલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકોએ એને વધારે પડતો સમજાવેલી હતી, એટલે કે વિકસાવેલી હતી, એવું તમે સમજી શકો. આ થિયરીની અંદર મેઇનલી કેવી રીતે બંધ રચના થાય છે એનું વધારે પડતું નોલેજ આપેલું છે. સપોઝ 2 હાઇડ્રોજન એકબીજા સાથે જોડાતા હોય, બરાબર, 2 હાઇડ્રોજન એકબીજાની નજીક આવીને એકબીજા સાથે જોડાતા હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય, તો તેમની વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે, એનો મતલબ કેવી રીતે રચી શકાય એનું નોલેજ આપણે મેળવવાનું છે. હાઇડ્રોજનની પાસે એક કક્ષક આવેલી હોય છે, 1s1 અને 1s1. સપોઝ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, એ એસ કક્ષકમાં અથવા પી કક્ષકમાં હોઈ શકે છે. જ્યારે આ બંને એકબીજા સાથે ભાગીદારી કરે ને, ત્યારે આ બંને ઇલેક્ટ્રોન જુદી જુદી વિરુદ્ધ વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. એકની સ્પિન ઉપર તરફ, એકની સ્પિન નીચે તરફ હોય તો જ તેમની ભાગીદારી થશે, એવું સંયોજકતા બંધનવાદમાં સૂચવેલું છે. ત્યારબાદ જ આ બંનેની ભાગીદારી પોસિબલ બને છે. આપણે હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈએ કે H2 અણુ કઈ રીતે બને છે. બરાબર જોજો, આપણે આ જ વસ્તુ પૂરેપૂરી લખવાની છે. આપણી પાસે 2 હાઇડ્રોજન પરમાણુઓ છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુ પાસે એક કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને એક ઇલેક્ટ્રોન હોય છે. એકદમ સાદામાં સાદી રચના કહી શકીએ. આપણે 2 હાઇડ્રોજન પરમાણુઓ લઈ લઈએ, એ અને બી. આ હાઇડ્રોજન એ છે અને આ હાઇડ્રોજન બી છે. આપણે એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનને પણ અમુક નામ આપી દઈએ. એ હાઇડ્રોજનના સપોઝ પ્રોટોન છે, એને આપણે Na ન્યુક્લિયસ એ નામ આપીએ, અને બી હાઇડ્રોજનને આપણે Nb નામ આપીએ. બંનેના પ્રોટોનને પર્ટિક્યુલર નામ આપી દીધું. એવી જ રીતે ઇલેક્ટ્રોન્સને પણ નામ આપી શકાય. ઇલેક્ટ્રોન્સ માટે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને Ea નામ આપીએ, અને બી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને Eb નામ આપી દઈએ. સમજાણું તમને? તો બંનેના કેન્દ્ર થઈ ગયા અનુક્રમે Na Nb, બંનેના ઇલેક્ટ્રોન અનુક્રમે Ea અને Eb. હવે વિચારો, જ્યારે આ બંને પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે શું થશે? આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? સપોઝ કરો આ હાઇડ્રોજન અથવા તો કોઈ પણ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન પ્રોટોન બંને હોય છે. જ્યારે આ બંને પરમાણુ એકબીજાની નજીક આવે ને, ત્યારે તેમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બંને લોજિક લાગુ પડે છે. ધ્યાનથી સાંભળજો, બંને લોજિક લાગુ પડે. અહીં તમને આકર્ષણ પણ જોવા મળશે, અપાકર્ષણ પણ જોવા મળશે. જોજો, આકર્ષણ ક્યાં ક્યાં એવું તમને કહી દઉં. આકર્ષણ અહીંયા 2 ટાઈપના જોવા મળશે, જૂનું આકર્ષણ અને નવું આકર્ષણ. હવે જૂનું આકર્ષણ એટલે વિચારો કે ઓલરેડી એની પાસે જ્યારે તેઓ દૂર હતા, જ્યારે એકબીજાથી દૂર હતા ત્યારે પણ આ આકર્ષણ તો હતું જ,
કેન્દ્ર, પોતાનું કેન્દ્ર, પોતાનો ઇલેક્ટ્રોન, પોતાનું કેન્દ્ર, પોતાનો ઇલેક્ટ્રોન. એને આપણે લખવું હોય તો લખી શકીએ NaEA અને NbEb વચ્ચેનું આકર્ષણ. આપણે એને કહીએ જૂનું આકર્ષણ. એ તો જ્યારે નજીક નહોતા આવ્યા ત્યારનું હતું. હવે જ્યારે નજીક આવેલા છે ત્યારે કેવું આકર્ષણ થશે એને આપણે નવા ટાઈપનું આકર્ષણ કહીશું. ઓકે, આ હતા જૂના આકર્ષણ. નવા ટાઈપનું આકર્ષણ શું છે? તો જુઓ, નવા ટાઈપનું આકર્ષણ આપણે આવી રીતે કહી શકીએ કે એક પરમાણુનું કેન્દ્ર અને સામેવાળા પરમાણુનો ઇલેક્ટ્રોન. હવે આ એમ કહેવાય કે આકર્ષણ થયું, પ્લસ અને માઇનસ વચ્ચે નવું આકર્ષણ. સિમિલરલી બીજું આકર્ષણ કેવું થશે? એક પરમાણુનો ઇલેક્ટ્રોન સામેવાળા પરમાણુનું કેન્દ્ર. થાય કે નહીં? તો અહીંયા ટોટલ 4 પ્રકારના આકર્ષણ તમને જોવા મળે છે. જૂનું આકર્ષણના 2 અને નવા આકર્ષણના 2. હવે આ આકર્ષણ સિવાય અપાકર્ષણ પણ જોવા મળે. વિચારો, એક પહેલું અપાકર્ષણ, આ બંને જ્યારે નજીક આવશે ત્યારે એકનો ઇલેક્ટ્રોન બીજાના ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ ધરાવે, કારણ કે બંને માઇનસ છે, EA અને EB. સિમિલર, એકનું કેન્દ્ર અને બીજાનું કેન્દ્ર પણ તમે લઈ શકો છો. એકનું કેન્દ્ર Na, સામેવાળાનું કેન્દ્ર Nb, એમની વચ્ચે પણ અપાકર્ષણ જોવા મળે છે. તો ઓવરઓલ આકર્ષણ અપાકર્ષણ બંને આની અંદર જોવા મળ્યા કહેવાશે. ઓકે, તો એક અનુમાન એવું કાઢી શકાય કે આકર્ષણની વેલ્યુ છે ને એ અપાકર્ષણ કરતા વધારે હોય છે. કારણ કે વિચારજો, આકર્ષણ આપણે 4 પ્રકારના જોયેલા છે. એનું જૂનું આકર્ષણ પણ હતું ને નવું આકર્ષણ પણ હતું. તો આ જે આકર્ષણ બળો છે એ ઓલરેડી અપાકર્ષણ બળોની કમ્પેરિઝનમાં વધારે પડતા હોય છે. આવું આપણે સમજી શકીએ છીએ. એનો મતલબ એમ થયો કે જ્યારે એ લોકો એકબીજાની નજીક આવશે ત્યારે વધારે પડતા નજીક રહેશે દૂર જવાની જગ્યાએ. આને રિલેટેડ આપણે આલેખ પણ દોરી શકીએ છીએ. બરાબર જોજો, આ આલેખ આપણે એનર્જી એટલે કે ઉર્જા વિરુદ્ધ એકબીજાના અંતર, ડિસ્ટન્સ વચ્ચેનો પાડીએ છીએ. સપોઝ આ આપણે આલેખ દોરીએ છીએ, એમાં આ ટોપિક, આ એરિયા એવો લઈએ છીએ જ્યાં બંને પરમાણુ એકબીજાથી દૂર હોય છે. ત્યારબાદ આ બાજુ ધીમે 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 એમનું અંતર ઘટાડતા જઈએ. બંને પરમાણુ એકબીજાથી નજીક આવે છે અને હજી નજીક લાવી દઈએ. બંને પરમાણુ એકબીજાને ટચ કરીને બંધ બાંધી દે છે, ત્યાં સુધીની વાત કરીએ. તો એ દરમિયાન ઉર્જા કેવી થાય આપણે એ શીખવાની છે. એક આલેખ પણ આવશે. તો સૌથી પહેલા ચાલુ કરીએ કે બંને પરમાણુ એકબીજાથી દૂર આવેલા છે. જો બંને પરમાણુ એકબીજાથી દૂર આવેલા હોય તો આલેખ આપણો આ ગ્રીન લાઈન અહીંથી ચાલુ થશે. બરાબર, જેમ જેમ તેઓ એકબીજાની નજીક આવશે ને એમ તેમની ઉર્જા ઘટતી જશે. જોજો બરાબર, આ આલેખ ક્રમશઃ નીચે તરફ જાય છે, એટલે કે આ ઉર્જા ઘટતી જશે. અને જેમ જેમ એકબીજાથી સ્પર્શીને એકબીજાની એકદમ નજીક આવી જશે અને એકબીજાને સ્પર્શવાની કોશિશ કરશે, હજી ઉર્જા ઘટશે. અને જ્યારે તેઓ બંધ બાંધશે ને ત્યારે એકદમ નીચે, એકદમ લો લેવલની ઉર્જા થઈ જશે. હવે ઉર્જામાં ઘટાડો થયો. આનો મતલબ એમ થયો કે બે પરમાણુ એકબીજા સાથે નજીક આવીને બંધ બાંધવાની ટ્રાય કરે છે ત્યારે ઉર્જા ઉત્સર્જિત થતી હશે, તો જ ઉર્જામાં ઘટાડો થાય ને ભાઈ. બરાબર, અને આ જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એના કારણે હવે વિચારો, જેની ઉર્જા ઓછી હોય તેની સ્થાયીતા કેવી હોય? વધારે હોય કે નહીં? યાદ આવ્યું? આપણે પહેલા લેક્ચરની વાત કરીએ છીએ. આ આલેખ પરથી આપણે એવું સમજી શકીએ છીએ કે કોઈ પણ બે પરમાણુ એકબીજાની નજીક આવીને બંધ બાંધે ને ત્યારે તેની ઉર્જા ઘટશે, અને ઉર્જા ઘટે તો સ્થાયીતા વધે. ક્લિયર? તો આ એક આલેખ ઉપરથી આપણે આ ડિસિઝન લઈ શકીએ છીએ. જો કે આ આલેખને જો સંપૂર્ણ દોરવામાં આવે તો હજી જો આ બંને પરમાણુઓને એકબીજાની નજીક લાવવાની ટ્રાય કરશો તો તેમની ઉર્જા વધતી જશે. એક સંપૂર્ણ આલેખ તમારો કંઈક આવો થશે, કંઈક આવી રીતે. ઓકે, પણ આપણે મેઇન પર્પઝ, આપણું મેઇન કામ છે આ પોઈન્ટ, સૌથી નીચેનું પોઈન્ટ, સૌથી ઉર્જા ઓછી કોની છે? જ્યાં પોઈન્ટની ઉર્જા સૌથી ઓછી હોય તે વધારે સ્થાયી કહેવાય. તો એનો મતલબ સહસંયોજક બંધ જ્યાં રચાયેલો છે ને, બરાબર, એ ઉર્જા આપણી સૌથી વધારે સ્થાયી કહેવાશે. આ સંયોજકતા બંધનવાદના સવાલમાં તમારે આ ગ્રાફ સુધીની ડિસ્કશન કરવાની રહેશે.
તો સંયોજકતા બંધનવાદ જે આપણે આખો શીખી લીધો એને લખતા જઈએ અને ફરીથી રિવાઇઝ કરતા જઈએ. સૌથી પહેલા વૈજ્ઞાનિકોના નામ. હિટલર અને લંડને વીબીટી, ચલો સંયોજકતા બંધનવાદને હવે હું વીબીટી જ કહીશ, વીબીટી દાખલ કરી હતી અથવા તો એનું સંશોધન કરેલું હતું. અને એને વિકસાવનાર વૈજ્ઞાનિક કોણ હતો? પાઉલિંગ અને સ્લેટર. પાઉલિંગ અને સ્લેટરે તેને વિકસાવી હતી. બધા નામ યાદ ન રહીએ તો કમસે કમ હિટલર અને લંડન યાદ રાખવું જ પડશે, જે ઓરિજિનલી એના શોધક છે. હવે આ થિયરીને સમજાવવાનું તમને કહીએ તો તમારે એક્ઝામ્પલ તરીકે મેં હમણાં લીધેલું એ હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લઈ શકો છો. એમાં આપણે લખીએ કે બે હાઇડ્રોજન પરમાણુઓ આપણે ધારી લઈએ એ અને બી, જે આપણે થિયરીમાં આગળ મેં તમને સમજાવેલું એવી જ રીતે બે હાઇડ્રોજન પરમાણુઓ એ અને બી આપણે નામ લઈ લઈએ. એના કેન્દ્રને શું નામ આપશું? એના કેન્દ્ર એન એ અને એન બી કહી દઈએ. અને ઇલેક્ટ્રોન અનુક્રમે ઈ એ અને ઈ બી નામ આપી દઈએ છે. ઈ એ અને ઈ બી છે. આની અંદર આગળ આપણે લખીએ કે જ્યારે તેઓ એકબીજાથી દૂર હોય, એકબીજાથી દૂર હોય ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા થતી નથી. બીજી લીટીમાં લખીએ કે જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે, એકબીજાની નજીક આવે છે ત્યારે આપણે હમણાં કીધું એમ આકર્ષણ પણ અનુભવ કરશે અને અપાકર્ષણ પણ અનુભવ કરશે. આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે. હવે આ આકર્ષણ બળો ક્યાં ક્યાં છે અને અપાકર્ષણ બળો ક્યાં ક્યાં છે એને આપણે અલગથી લખી અને એની આકૃતિ પણ દોરવી પડશે. આકર્ષણ બળો ક્યાં ક્યાં છે એની આપણે પહેલા તો આકૃતિ દોરીએ. દાખલા તરીકે એક હાઇડ્રોજન પરમાણુ આપણી પાસે અહીંયા આવેલો છે. આ હાઇડ્રોજન પરમાણુને આપણે આવી રીતે એરિયા વાઇઝ લખી શકીએ. અને બીજો હાઇડ્રોજન પરમાણુ એની નજીક આવે છે તો એ નજીકવાળો પરમાણુ કંઈક આપણે આવી રીતે દોરી નાખીએ. એ આટલા એરિયામાં છે. ઓકે. હવે પહેલા હાઇડ્રોજનનું કેન્દ્ર આપણે એને એન એ નામ આપીએ અને બીજા હાઇડ્રોજનનું કેન્દ્ર આપણે એને એન બી નામ આપીએ. આવી રીતે પછી આ પહેલા હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોનને આપણે ઈ એ નામ આપીએ. સપોઝ ઇલેક્ટ્રોન આ બાજુ છે અહીંયા ઈ એ, અને બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચલો આપણે એને ઈ બી નામ આપીએ. આવી રીતે થશે. તો જુઓ આની અંદર જૂના આકર્ષણ બળો ક્યાં ક્યાં હતા? જૂનું આકર્ષણ બળ એટલે કે ઓલરેડી પોતાનો પ્રોટોન અને પોતાનો ઇલેક્ટ્રોન એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. બીજા પરમાણુનો પણ પોતાનો પ્રોટોન અને પોતાનો ઇલેક્ટ્રોન એને આવી રીતે દર્શાવી શકીએ. સમજાણું? અને નવું આકર્ષણ એટલે પોતાનો પ્રોટોન અને સામેવાળાનો ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે. પણ જો આ થોડીક ઊંધી આકૃતિ થઈ જશે. આપણે કામ કરીએ આ ઇલેક્ટ્રોનને છે ને આ બાજુ દર્શાવી દઈએ એટલે આપણે દોરવામાં સરળતા પડી શકે. ઇલેક્ટ્રોનને આ બાજુ લઈ લીધો અને એક મિનિટ પહેલું બધું આપણે ઇરેઝ કરી નાખીએ. તો ફરીથી જુઓ કે આપણે જૂનું આકર્ષણ બળની વાત કરીએ એને આપણે ડેશ 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 વડે દર્શાવશું.
પોતાનો ઇલેક્ટ્રોન, પોતાનો પ્રોટોન, અહીંયા પણ પોતાનો ઇલેક્ટ્રોન, પોતાનો પ્રોટોન, જેને ડેશ ડેશ વડે દર્શાવેલ છે. અને હવે નવા આકર્ષણ બળની વાત કરીએ તો પોતાનો ઇલેક્ટ્રોન અને સામેવાળાનો પ્રોટોન એવી રીતે દર્શાવી શકાય. એટલે કે જો આવી રીતે કરી શકાય છે, એક ઇલેક્ટ્રોન અને સામેવાળાનો પ્રોટોન, બરાબર. આ નવું આકર્ષણ થશે, એકનો પ્રોટોન અને સામેવાળાનો ઇલેક્ટ્રોન. આ બધા આકર્ષણ બળો દર્શાવે છે. આ આકૃતિ દોરવી જરૂરી છે અને ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સાઈડમાં આપણે દર્શાવી દઈએ કે જે ડેશ ડેશ કરેલું છે એ જૂના આકર્ષણ બળ દર્શાવે છે, જૂના આકર્ષણ બળ. અને જે સીધી લીટી સ્વરૂપે છે એ નવા આકર્ષણ બળ છે. તો એકચ્યુઅલી આકર્ષણ બળ કોની કોની વચ્ચે થયું એની પણ નોંધ કરી નાખવાની. આકર્ષણ બળોમાં અહીંયા પહેલામાં લખીએ કે એક પરમાણુનું કેન્દ્ર અને એની સામે પોતાનો ઇલેક્ટ્રોન, બરાબર. દાખલા તરીકે Na તો એની સામે પોતાનો જ ઇલેક્ટ્રોન Ea, Nb તો પોતાનો ઇલેક્ટ્રોન Nb, બરાબર. આ ટાઈપને આપણે જૂના આકર્ષણ બળ વડે દર્શાવવાના છીએ. અને બીજા ટાઈપનું આકર્ષણ બળ તો આપણે એમાં લખી શકીએ છીએ એક પરમાણુનો કેન્દ્ર, એક પરમાણુનું કેન્દ્ર અને એની સામે બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન. તો એ આકર્ષણ થશે Na, તો સામેની સાઈડ બીજો ઇલેક્ટ્રોન એટલે કે Eb, Nb તો સામેની સાઈડ Ea. આ ચાર પ્રકારના આકર્ષણ બળો આપણને આની અંદર જોવા મળશે, આકૃતિ સહિત દર્શાવવા પડશે. સેમ ટુ સેમ રીતે હવે આપણે અપાકર્ષણ બળની પણ આકૃતિ દોરવી પડશે. અપાકર્ષણ બળો એવી જ રીતે જોઈએ કે હવે અપાકર્ષણ બળ શેમાં શેમાં લાગે છે. એના માટે આપણે ફરીથી આ ટાઈપની આકૃતિ દોરી લેવી પડશે, એક પરમાણુ એ માટે અને બીજા પરમાણુ બી માટે. હવે જો આ બંને એકબીજાની નજીક આવે તો અપાકર્ષણ બળો પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ વચ્ચે થાય. આમાં કોઈ પણ નવા અને જૂનાનો પોસિબલ જ નથી. મતલબ જૂનું અપાકર્ષણ બળ કંઈ હતું જ નહીં, એ બંને નજીક આવ્યા પછીનું જ અપાકર્ષણ પોસિબલ બને. તો બરાબર જુઓ, પહેલું અપાકર્ષણ બળ જ્યારે બંને કેન્દ્ર એકબીજાની નજીક આવે ત્યારે બંને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ થશે અને એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે. એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. અને જ્યારે બંને ઇલેક્ટ્રોન પણ મતલબ બંને પરમાણુ નજીક આવે ત્યારે બંને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય અને બંને ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય. તો એને પણ હું આવી રીતે દર્શાવી શકું છું. આ તીર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવા તમારે. સમજાણું? આવી રીતે અહીંયા બે અપાકર્ષણ જોવા મળશે તમને, ઇલેક્ટ્રોન વચ્ચે અને કેન્દ્ર વચ્ચે. તો આપણે એ બંને લખી નાખીએ કે નંબર 1 તો આપણે લખી શકીએ બંને પરમાણુના ઇલેક્ટ્રોન, બંને પરમાણુના ઇલેક્ટ્રોન. તો એમાં આપણે શું લખી શકીએ, એક Ea અને સામેવાળો Eb. આ ઉપરાંત બંને પરમાણુના કેન્દ્ર, તો એમાં આપણે લખી શકીએ એક પરમાણુનું કેન્દ્ર Ea, સામેવાળાનું Na અને સામેવાળાનું Nb. તો આવી રીતે આપણે બંને આકૃતિઓ દોરી લીધી. હવે નીચે થોડું ઘણું લખાણ લખવાનું છે. આપણને બહુ સારી રીતે ખબર છે કે આકર્ષણ બળો શું કરે. આકર્ષણ બળો પરમાણુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. પરમાણુઓને એકબીજાની નજીક લાવવા પ્રયત્ન કરે છે. અને આનું ઓપોઝિટ અપાકર્ષણ બળ શું કરશે? અને અપાકર્ષણ બળો એકબીજાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. પરમાણુઓને
દૂર ધકેલે છે. અહીંયા તો બંને થાય છે, એટલે કે નજીક પણ આવશે અને દૂર પણ જશે. તો ઓવરઓલ સિસ્ટમ એવી છે કે બંને વચ્ચે જ્યારે બેલેન્સ થશે ને, સંતુલન સ્થપાશે ને, ત્યારે થોડું ઘણું આકર્ષણ, થોડું ઘણું અપાકર્ષણ, બંનેનું લોજિક લાગશે, ત્યારે સ્થિર થશે. પણ પ્રાયોગિક રીતે આપણને એવું જાણવા મળે છે કે આકર્ષણ બળોની માત્રા વધારે છે. એ આપણે આગળ વાત કરેલી જ છે કે પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે નવા આકર્ષણ બળો જે આકૃતિમાં દર્શાવ્યા છે, આ આકૃતિ નહીં દોરો તો ચાલશે, નવા આકર્ષણ બળો ની માત્રા એ નવા અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે છે. અપાકર્ષણ બળો ની માત્રા કરતા વધારે છે. બરાબર? એટલે કે નવા આકર્ષણ બળોની માત્રા કેવી થશે? વધારે થશે. આકૃતિ નહીં દોરો અને શબ્દ સ્વરૂપે લખી નાખશો તો પણ ચાલશે. આકર્ષણ બળોની માત્રા વધારે છે એનો મતલબ સ્પષ્ટ એમ થાય કે હવે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવશે, માટે બંને પરમાણુઓ નજીક આવશે. હવે જેમ જેમ નજીક આવે ને એમ એની સ્થિતિ ઉર્જા ઘટે. આપણે આલેખ દ્વારા હમણાં જોયું હતું, સ્થિતિ ઉર્જા ઘટશે. બરાબર? અને જેમ ઉર્જા ઘટશે એમ એની સ્થાયીતા વધશે. આપણે અહીંયા પૂરા લોજિક ઉપર આવીએ કે બંને પરમાણુઓ ધીમે 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 એકબીજાની નજીક આવે છે, સ્થિતિ ઉર્જા ઘટે છે. બરાબર? પછી એવું લખી શકાય કે નજીક આવતા આવતા છેવટે એક એવા તબક્કે પહોંચે છે, છેવટે એક એવા તબક્કે પહોંચે છે કે જ્યાં કુલ આકર્ષણ અને અપાકર્ષણ, કુલ આકર્ષણ બળ અને કુલ અપાકર્ષણ બળ એકબીજાને બેલેન્સ કરે છે, એટલે કે એકબીજાને સંતુલિત કરે છે. આ તબક્કે આપણે એમ કહી શકીએ કે પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરશે, ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરશે જ્યારે આ બેલેન્સ સ્થપાશે ત્યારે. પ્રણાલી નિમ્નતમ ઉર્જા, ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કરશે. હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે બંધન પામશે, એકબીજા સાથે બંધન પામશે અને સ્થાયી અણુ H2 ની રચના કરશે. બરાબર? આ બંને પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક 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 આવીને કોઈ બંધની રચના કરે છે ત્યારે તેમની વચ્ચે ફિક્સ બંધ લંબાઈ રચાઈ જાય છે. બરાબર? જોજો, આ બંને વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ ફિક્સ થઈ જશે જ્યારે તે બેલેન્સમાં આવશે ત્યારે. અને આ ફિક્સ બંધ લંબાઈ છે 74 pm. આ તમારે યાદ રાખવું પડશે. હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી થાય છે? 74 pm. આકર્ષણ અને અપાકર્ષણ બળો વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે. હવે આપણે આલેખની પણ ચર્ચા કરી લઈએ. એનો એક છેલ્લો પેરેગ્રાફ આપણે લખવાનો છે. હમણાં મેં તમને આ આલેખ સમજાવેલો જ હતો. બરાબર? એ આલેખની અંદર એક આપણે મુદ્દો લખી નાખીએ. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે બંધ રચાય છે, વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા છૂટી પડે છે. ઉર્જા છૂટી પડે છે આલેખ ઉપરથી. એનો મતલબ એમ થયો કે H2 અણુ એનું કમ્પેરિઝન જો તમે હાઇડ્રોજન પરમાણુ સાથે કરો ને તો H2 અણુની સ્થાયીતા વધારે થશે. H2 અણુ
ની સ્થાયીતા કેવી થશે? વધારે, કારણ કે હાઇડ્રોજન પરમાણુમાંથી જ્યારે અણુ બને ને ત્યારે ઉર્જા છૂટી પડે, જેના કારણે એની ઉર્જા ઘટશે અને જેની ઉર્જા ઓછી એની સ્થાયીતા વધારે. જો એ આલેખમાં દર્શાવેલું જ છે. જ્યારે એ બંને પરમાણુ એકબીજાથી દૂર હતા ત્યારે એની ઉર્જા કંઈક ઝીરોની આસપાસ હતી. જ્યારે એ બંને પરમાણુ એકબીજાની નજીક આવવા માંડ્યા ત્યારે આ રેડ કલરની લાઇનમાં ઘટાડો જોવા મળે છે. એનો મતલબ ઉર્જા ઓછી થાય છે. એકદમ મિનિમમ નીચામાં નીચું લેવલ જોવા જઈએ તો ત્યાં બંને વચ્ચે બંધ રચાયેલો છે. તો આ ઉર્જાને આપણે બંધ ઉર્જા કહીશું અને એ બંધ ઉર્જા કેટલી છે? 435.8. ઓકે, એ ઉર્જાના કારણે એ સૌથી વધારે સ્થાયીતા પ્રાપ્ત કરે છે એવું કહી શકાય છે. આપણે આ છૂટી પડેલી જે ઉર્જા છે, આપણે અહીંયા નીચે લખીએ કે છૂટી પડેલી ઉર્જા ને બંધ એન્થાલ્પી કહીશું. બંધ એન્થાલ્પી કહે છે. અને અહીંયા હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી કેટલી છે? H2 ની બંધ એન્થાલ્પી આપણને અહીંયા મળે છે માઇનસમાં. માઇનસ એટલે કે ઉત્સર્જિત થઈ છે એટલા માટે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. જો તમારે આ બંને વસ્તુ યાદ રાખવાની છે, આગળ આપણે બંધ લંબાઈ પણ જોઈ ચૂક્યા છે 74 pm યાદ રાખવી, અને એની બંધ ઉર્જા પણ જોઈ ચૂક્યા છે. બંધ ઉર્જા અથવા તો બંધ એન્થાલ્પી -435.8. બંધ એન્થાલ્પી છે ને બંને રીતે ચાલે. જો બંધ બનતો હોય તો ઉર્જા ઉત્સર્જિત થાય, અને બંધ તોડવો હોય તો ઉર્જાનું શોષણ થાય. આપણે આગળ NaCl ના વિશે આપણે એવી ચર્ચા કરી ચૂક્યા છીએ. આ સેમ ટુ સેમ હાઇડ્રોજનને તમારે તોડવો હોય ને તો આટલી જ ઉર્જા જોઈશે, પણ એમાં પ્લસની નિશાની આવશે. તો અહીંયા એ મુદ્દો છેલ્લો એવો લખી નાખીએ કે આનાથી વિપરીત, આનાથી આપણે ઊંધું કરીએ કે H2 અણુ ના એક મોલને વિયોજિત કરવા એટલે કે બંધ તોડવા, વિયોજિત કરવા માટે 435.8 કિલો જૂલ ઉર્જાની જરૂર પડશે. આનાથી ઊંધું થઈ ગયું, બરાબર? એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ જશે. તમારે જો એનું સમીકરણની રીતે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય. ઉષ્મા શોષક માટે સપોઝ આપણે H2 લઈ લીધો છે, તો H2 ની અંદર તમારે 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડશે, ત્યારે જઈને તમને 2 હાઇડ્રોજન પરમાણુઓ મળશે. આવી રીતે, બરાબર? હવે આ જ વસ્તુને જો ઊંધી કરશો તો 2 હાઇડ્રોજન પરમાણુને ભેગા કરશો તો ઉષ્મા ઉત્સર્જિત થશે. એને પણ લખી નાખો કે આનાથી ઊંધી પ્રક્રિયા આવી થાય કે 2 હાઇડ્રોજન પરમાણુને ભેગા કરો તો તમને H2 અણુ મળશે અને સાથે સાથે 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્સર્જિત થશે. બંને પોસિબિલિટી થાય, અને આને આપણે કહીશું બંધ એન્થાલ્પી, જેનું મૂલ્ય એક જ સરખું હોય પણ બસ નિશાની જુદી જુદી હોય. બંધ નિર્માણ થતું હોય તો માઇનસની નિશાની, અને બંધને તોડવાનો હોય તો પ્લસની નિશાની. ચલો, તો આવી રીતે અહીંયા આપણો આખો સવાલ સંયોજકતા બંધનવાદને સમજાવવો એ પૂરો થાય છે. સંયોજકતા બંધનવાદને લગતી સંકરણને રિલેટેડ આગળની માહિતી હજી આપણે કન્ટિન્યુ કરશું. આખો નિયમ પૂરો નથી થયો, જસ્ટ આપણો આ સવાલ પૂરો થયો છે. ઓકે, આ સવાલને બરાબર યાદ રાખવો મુદ્દાસર અને આકૃતિ સહિત. તો આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કર્યો આપણે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાં આપણે કક્ષકીય સંમિશ્રણ વિશે આગળ ભણશું. થેન્ક યુ.